ગુજસેટ 2026 ની અંદર ફિઝિક્સમાંથી કયા ચેપ્ટરમાંથી કયા ટોપિક આવવાની શક્યતા સૌથી વધારે છે? તમારા મેક્સિમમ મેસેજ હતા. તો આજનો આ વિડીયો આપણે ફિઝિક્સ સબ્જેક્ટ માટે જ છે. કયા ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી એમસીક્યુ સૌથી વધારે આવી શકે છે? સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. ગુજસેટની એક્ઝામ અને એની પછીની જે એડમિશન પ્રોસેસ છે એના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ના જોડાયા હોય તો જોડાઈ જજો. પહેલા જોડાયા હોય તો ફરીથી ના જોડાતા. સાથે સાથે તમને એવું લાગે છે કે બોર્ડની પરીક્ષામાં તમારા માર્ક્સ ઓછા આવશે તો એના માટેની ઇમ્પ્રુવમેન્ટ બેચ આપણી લોન્ચ કરી દીધી છે, ઓનલાઈન અને ઓફલાઈન. તો ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક ડિટેલ વિડીયો છે. એ ડિટેલ વિડીયો તમે એકવાર જોઈ લેજો. લિમિટેડ સીટ્સ હોય છે, એડમિશન થોડાક જ સમયમાં ફૂલ થઈ જતા હોય છે, તો ખાસ જોડાઈ જજો. હવે શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર વાઇઝ કયા કયા ટોપિકમાંથી સૌથી વધારે પ્રશ્નો આવી શકે છે એની. સો ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એમને તો હું કહેતો જઈશ જોડે જોડે નોટ ડાઉન કરતા રહેજો, અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર જોતા રહેજો. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 ની જો હું વાત કરું તો ક્યુબમાં અલગ અલગ જગ્યાએ આપણે વિદ્યુત ભાર મૂકીએ અને એમાં ફ્લક્સ કેટલું હોય એના રિલેટેડ એમસીક્યુ આવી શકે છે. ડાયપોલની એક્સિસ અને ઇક્વિટોરિયલ લાઇન, અક્ષ અને વિષુવ રેખા પરના સૂત્રો આધારિત એમસીક્યુ આવી શકે છે. શીટ અને વાયરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ 2k લેમ્બડા અપોન r અને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એના એમસીક્યુ આવી શકે છે. ટોર્ક બરાબર p sin θ, કુલમના નિયમનો ફોર્સ, કુલમ્સ લો અને q બરાબર ne. આ ચેપ્ટરમાંથી આટલા ટોપિકમાંથી સૌથી વધારે એમસીક્યુ આવતા હોય છે. સેકન્ડ ચેપ્ટરની હું વાત કરું તો કેપેસિટર છે, પેરેલલ પ્લેટ કેપેસિટર છે, q બરાબર cv છે, સિરીઝ પેરેલલ કનેક્શન છે, શ્રેણી સમાંતર જોડાણ, એના પ્રશ્નો આવતા હોય છે. પોલાર નોન પોલાર એટલે કે ધ્રુવીય અને અધ્રુવીયના. સ્લેબ ઇન પેરેલલ પ્લેટ કેપેસિટર, પેરેલલ પ્લેટ કેપેસિટરની વચ્ચે એક ચોસલું નાખી દે તો કેપેસિટન્સ k ગણું થઈ જતું હોય છે. w બરાબર vq, v બરાબર ed અને v બરાબર kq અપોન r. આના આધારિત પ્રશ્નો આવતા હોય છે. ચેપ્ટર નંબર 3 ની હું વાત કરું તો ચેપ્ટર નંબર 3 માં કરંટ શોધવાના, પ્રવાહ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ તમે શોધો. ટેમ્પરેચરના જે સમ્સ છે ચોપડીના એના આવતા હોય છે. સેલનું સિરીઝ ને પેરેલલ કનેક્શન, કોષોનું શ્રેણી સમાંતર જોડાણ, ગેલ્વેનોમીટર રિલેટેડ પ્રશ્ન આવતા હોય છે, શન્ટ રિલેટેડ આવતા હોય છે, ડ્રિફ્ટ વેલોસિટી છે અને મોબિલિટી છે. તો આની અંદરથી મેક્સિમમ પ્રશ્નો આવતા હોય છે. ચેપ્ટર નંબર 4 ની હું વાત કરું તો વાયરનું બી, વાયર છે એની બહાર અને અંદર બી કેટલું હોય છે. પછી એક કોઇલ છે, એ કોઇલના સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે, મ્યુ નોટ I અપોન 2r અને મ્યુ નોટ I અપોન 2 પાઈ r. તો આના પ્રશ્નો આવે છે. સોલેનોઇડનો આવે છે, બરાબર. એના પછી શન્ટનો પ્રશ્ન આવે છે. બે પેરેલલ વાયર વચ્ચે લાગતું ફોર્સનો સૂત્ર આવે છે, બરાબર. F બરાબર QVB અને F બરાબર BIL આધારિત પ્રશ્નો આવે છે. એના પછી Q ઇન B, ચુંબકીય ક્ષેત્રમાં તમે Q ને એન્ટ્રી મારો લંબરૂપે, તેના અલગ અલગ જે સૂત્રો હતા R ના, T ના, F ના, એના આધારિત પ્રશ્ન આવે છે. અને ટોર્ક બરાબર B ના sin θ ના પ્રશ્નો આવે છે. હવે હું આગળ વાત કરું ચેપ્ટર 5 માં તો ટોર્ક બરાબર MB sin θ, અને તમે ચુંબકને વચ્ચેથી કાપો ને આડો કાપો તેનું ધ્રુવમાન શું થાય, M માં શું ફરક પડે, એના આધારિત પ્રશ્નો આવે છે. અને આની અંદર તમારે ડાયા, પેરા અને ફેરો ખાસ જોઈ લેવા, એના રિલેટેડ પ્રશ્નો આવી શકે છે. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો એસી જનરેટર છે, લેન્સ છે, ઇન્ડક્શનમાં સેલ્ફ અને મ્યુચ્યુઅલ આવી ગયું, અને ફેરાડેના નિયમ આધારિત પ્રશ્નો તમારા પૂછાતા હોય છે. ચેપ્ટર 7 માં RLC ના બધા જ સૂત્રો તૈયાર કરી લેવા. એની જે ડેરિવેશન હતા, પાવર છે, V નું છે, I નું છે, બધા ખાસ કરવા. RMS વેલ્યુ, VRMS Vm/√2, IRMS Im/√2 છે. પછી ફ્રીક્વન્સી, જે રેઝોનન્સ ફ્રીક્વન્સીમાં ઓમેગા અને ફ્રીક્વન્સીના ફોર્મ્યુલા છે 1/√LC, 1/2π√LC. એના પ્રશ્નો જોવા મળી શકે છે. પાવર ફેક્ટરના પ્રશ્નો તમને પેપરમાં જોવા મળી શકે છે. ચેપ્ટર 8 માંથી લેમ્બડા અને F, દરેકે દરેક જેટલા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, વિદ્યુત ચુંબકીય તરંગ, એની લેમ્બડાની રેન્જ શું છે, ફ્રીક્વન્સીની રેન્જ શું છે, કોનું લેમ્બડા વધારે, કોનું ઓછું, કોનું F વધારે, કોનું ઓછું, C બરાબર F લેમ્બડા આધારિત પ્રશ્નો, E B અને C નો રિલેશન, E ઇઝ ઇક્વલ ટુ C into B. પછી એની ડાયરેક્શન છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની ડાયરેક્શન E ક્રોસ B માં હોય છે. ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર પ્રવાહ છે અને એમ્પિયર મેક્સવેલના સમીકરણ છે. તો આટલું તમારે ચેપ્ટર 8 માંથી જોવાનું હોય છે. ચેપ્ટર 9 માં લેન્સ મેકર છે, પાવર છે, લિક્વિડની અંદર ડિસઅપિયર થઈ જાય તો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ કેટલો હોય છે. પછી ઇમેજ ક્યાં બનશે, વસ્તુ અહીંયા મૂકો તો ઇમેજ ક્યાં બને, એના અલગ અલગ ટાઈપ હતા, એ બધા જોઈ લેવા. પ્રિઝમ જોઈ લેવું, નાનો સ્મોલ એંગલ પ્રિઝમ ખાસ જોવું, એની અંદર એપિયરન્ટ ડેપ્થ મતલબ આભાસી ઊંડાઈ અહીંથી જોશો કેટલી દેખાશે, એવા પ્રશ્નો પેપરમાં આવતા હોય છે. રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ લેન્સનો શોધવાનો, F કોમ્બિનેશન, બે લેન્સનું કોમ્બિનેશન હોય એના આધારિત પ્રશ્ન આવે છે, અને માઇક્રોસ્કોપના પ્રશ્નો આવી શકે છે. ચેપ્ટર 10 ની અંદર YDSE ખાસ કરીને જવું, ફ્રિન્જ સેપરેશન છે અને ડિસ્ટન્સ બિટવીન ફ્રિન્જ છે. આમાં થિયોરેટિકલ પ્રશ્નો પણ આવતા હોય છે. ચેપ્ટર 11 ની અંદર લેમ્બડા, ડી બ્રોગલી વેવલેન્થ પ્રશ્નો આવતો હોય છે. વર્ક ફંક્શન, કાર્ય વિધેય, આઇન્સ્ટાઈનનું ઇક્વેશન હતું, એમાં સ્લોપ શોધવાનું હતું. E બરાબર HF છે, P બરાબર NE છે, N ઉપરથી તમે નંબર ઓફ ફોટોન શોધો છો, બરાબર. પછી ઇમિશન ઓફ
ફોટો ઇલેક્ટ્રોન. તો આટલા ખાસ તમારે કરીને જવા. ચેપ્ટર 12 માંથી કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, ટોટલ એનર્જીના જે રિલેશન છે, બરાબર, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જાના ખાસ જોવા. E બરાબર mc², પછી ત્રિજ્યા શોધવાનું છે, E બરાબર -13.6/n². બોહર મોડેલમાં એક સૂત્ર હતું, L બરાબર mvr બરાબર nh/2π. તો આના પ્રશ્નો પણ તમને દેખાય ને ગાઈગર માસ્ટરમાંથી થિયોરેટિકલ પ્રશ્ન પણ આવી શકે છે. એના પછી જો હું વાત કરું ચેપ્ટર નંબર 13 ની, તો જે ફ્યુઝન પ્રોસેસ છે, હે ને, એ જોવાની ખાસ. સ્ટેબિલિટી બેલ્ટ, બધું જ થિયરી જોઈ લેવાની. પ્રોટોન પ્રોટોન સાયકલના બધા ઇક્વેશન જોઈ લેવાના. R બરાબર R0 e⁻³ રિલેટેડ સવાલ આવી શકે. આઇસોમર, આઇસોટોન, આઇસોબાર જે હતા એમાંથી પણ MCQ આવી શકે. અને ચેપ્ટર 14 ની હું વાત કરું તો Ne અને NH ખાસ, બરાબર. ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, હાફ વેવ, ફૂલ વેવ, બરાબર. અર્ધ તરંગ, પૂર્ણ તરંગ, ફોરવર્ડ બાયસ, રિવર્સ અને P અને N ટાઈપ, આમાંથી થિયોરેટિકલ પ્રશ્નો આવી શકે છે. આમાં ચોપડીમાં એક્સરસાઇઝમાં પણ MCQ આપેલા છે, બધા ખાસ જોઈ લેવા. એમાંથી પણ બેઠો MCQ આવી શકે છે. હાફ વેવ, ફૂલ ફોરવર્ડ અને ફિલ્ટર સર્કિટ અને ડેપ્લેશન લેયર. તો આટલું તમે કરો 14 ચેપ્ટરની અંદરથી, તો મોસ્ટ પ્રોબેબલી મને એવું ખ્યાલ છે કે આની અંદરથી જ બધું જ તમારું કવર થઈ જશે. આના સિવાય કદાચ તમારે કંઈ વધારે કરવાની જરૂર પડશે નહીં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે તૈયારી ફિઝિક્સની કરીને જજો. આ જ રીતે કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને બાયોલોજીનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. તમે વિડીયોના સેક્શનમાં જશો એટલે તમને દરેકે દરેક વિડીયોઝ મળી જશે. ઠીક છે, તો સરસ તૈયારી કરો. વિડીયોને લાઈક કરો, તમારા બધા ફ્રેન્ડને શેર કરો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.